મોરબીના જૂના દેવાડિયા ગામે વિદ્યાર્થીનીના મોત કેસમાં ગુનો નોંધાયો। હળવદ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાની કાર્યવાહી આગળ વધારી છે। ગઈકાલે બાઇક ચાલકે શાળાએથી પરત આવતી વિદ્યાર્થીઓની અડફેટે લીધી હતી। 9 વિદ્યાર્થીનીમાંથી 4 વિદ્યાર્થીનીને બાઇક ચાલકે ટક્કર મારી હતી। 11 વર્ષીય રોશની ઠાકોરનું ઘટના સ્થળે જ મોત થયું હતું। અન્ય 3 વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી। ઘટના બન્યા પછી બાઇક ચાલકના પરિવારના લોકોએ પોલીસને પૈસા ખવડાવવાનો આક્ષેપ લગાવાયો છે। પૈસા ખવડાવીને મૃત વિદ્યાર્થીનીના પરિવાર સામે ખોટો કેસ કર્યાનો પણ આરોપ છે। પોલીસે મૃતકના પરિવારને ધમકાવ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો। મૃતકના પરિવારે રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો છે। ઉગ્ર વિરોધને પગલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે। સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાયા છે। વિશાલ, જૂના દેવડિયા ગામે વિદ્યાર્થીનીના મોત કેસમાં હવે ગુનો નોંધવામાં આવ્યો છે, શું વિગત? આ ચોક્કસપણે વાત કરવામાં આવે તો હળવદ તાલુકાના દેવડિયા નજીક પરમ દિવસે અકસ્માત સર્જાયો હતો, જેમાં બુલેટ ચાલક જે બાઇક સવાર હતો તેને 4 વિદ્યાર્થીને હડફેટે લીધો હતો। એમાં રોશની ઠાકોર નામની વિદ્યાર્થીનીનું મોત થયું હતું, સાથે 3 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થઈ હતી। ત્યારબાદ પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો પણ પરિવારજનોનો આક્ષેપ હતો। સાથે પરિવારજનોને એવા પણ આક્ષેપ હતા કે પોલીસે પૈસા લઈ લીધા છે અને કોઈ પણ રીતે અમને દબાવવાના પ્રયત્ન કરે છે, અમને ધમકાવવાના પ્રયત્ન કરે છે। ત્યારબાદ ગઈકાલે પરિવાર દ્વારા ચક્કાજામ પણ કરવામાં આવ્યો। ત્યારબાદ આખરે પોલીસે ફરિયાદ નોંધી છે અને જે બુલેટ ચાલક છે રામજી દેવી પૂજક નામનો વ્યક્તિ છે તેની સામે હાલ તો ફરિયાદ નોંધી છે અને પોલીસે આરોપીને પકડવા પણ ચક્રો ગતિમાન કર્યા છે। બિલકુલ વિશાલ, જાણકારી બદલ આભાર।